ના છે જય માતાજી મિત્રો। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ માંડલ ગામની અંદર શ્રી કંભલાઈ માં પ્રાગટ્ય સ્થાન છે। એ જગ્યાએ આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અને એ મંદિર છે મિત્રો જોરદાર મંદિર છે અને તળાવની પાર ઉપર આવેલું છે। તો આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે। ત્યારબાદ આપણે જાણીશું એમના ઇતિહાસ વિશે અને હું તમને બતાવીશ આજના લોગ વિડીયોમાં કે જે મંદિર કેવું છે કંભલાઈ માતાનું અને અહીં જોરદાર જગ્યા છે માંડલ ગામની અંદર। જો મિત્રો આ છે મેન પ્રવેશ દ્વાર, એ પણ સુંદર એટલો અદ્ભુત બનાવેલો છે પ્રવેશ દ્વાર, તમે જોઈ શકો છો। જુઓ અને આ બાદ લખેલું છે જો શ્રી કંભલાઈ માં પ્રાગટ્ય સ્થાન માંડલ ગામની અંદર આ મંદિર આવેલું છે અને મંદિર આ છે મેન પ્રવેશ દ્વાર છે। પ્રવેશ દ્વારે પણ એટલો સુંદર બનાવેલો છે જો, અને એની કોતરની એની નકશી કામ પણ એટલું સુંદર બનાવેલું છે। તો હવે મિત્રો આપણે જવાનું છે અંદર। તો મિત્રો આપણે મંદિરની અંદર જે પ્રવેશ ગેટની અંદર આપણે પ્રવેશ કરતા જ મિત્રો અદ્ભુત એવું જે કાલ ભૈરવ દાદાની જે મૂર્તિ બનાવેલી છે, એટલી સુંદર મૂર્તિ છે જો, એના પણ હું તમને નજીકથી બતાવું। જે પરિવારોએ સૌથી વધુ હૂંફ અને સાથ આપ્યો છે આ એમના ફોટા ને એમની પ્રતિમા છે જુઓ। મિત્રો અહીંથી મેન હવે પ્રવેશ દ્વાર છે, અહીંથી ચાલુ થાય છે હવે અંદર જવા માટેનું। અને જો હાલ બોર્ડ મારેલું છે શ્રી મહાશક્તિ કંભલાઈ માં લક્ષચંડી મહાયજ્ઞ જો ટ્રસ્ટ છે માંડલ ગામ। અને હવે અહીંથી પ્રવેશ થાય છે, અંદર જવાનું છે। મેન જે કંભલાઈ માતાજીનું મંદિર છે, ટ્રસ્ટ છે, એ અંદર આપણે દર્શન કરવા માટે જવાનું છે જો, અને એટલા સુંદર એકાંત ચિત્ર પણ દર્શાવેલા છે જો। અને આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર છે જો, સુંદર ઉપર જે વહોડાની વોશ આવે એનું પણ બનાવેલું છે સુંદર। અને આ છે તળાવ જો, મોટું તળાવ છે અને તળાવની પાર ઉપર છે આ મંદિર। પેન્ટિંગ કામ ચાલે છે એકને જો, સુંદર કોઈ પેન્ટિંગ કરેલું છે। જો પેન્ટર હવે એકન મસ્ત કોઈ પેન્ટિંગ કરે છે, મસ્ત સુંદર પેન્ટિંગ કરેલું છે એકન જો। જો શ્રી કંભલાઈ માતાજીનું આ મંદિર છે। હવે આપણે જઈએ અંદર। જો મિત્રો તમે પણ મિત્રો આ જગ્યાએ જો આવવા માગતા હોય તો પાટણથી આશરે 70 થી 80 કિલોમીટરના અંતર રહેશે। અને મિત્રો જોરદાર મંદિર છે આ રહ્યું કંભલાઈ માતાજીનું। આપણે તો પહેલી વાર આ જગ્યા ઉપર આવ્યા છે, પણ સુંદર નજારો છે, જોરદાર મંદિર છે અને તળાવની વચ્ચોવચ્ચ બનાવેલું છે મંદિર જો। આ બાજુ મેં પાણી છે જો, આ બાજુ પાણી છે, તળાવ છે, અને જો આ બાજુ પણ તળાવ છે જો, અને એની સેન્ટરની વચ્ચોવચ્ચ મંદિર બનાવેલું છે જો। જય મહાકાલ, ઓમ નમઃ શિવાય। અદ્ભુત એવું મસ્ત કોઈ પેન્ટિંગ કરેલું, જોરદાર પેન્ટિંગ કરેલું છે દિવાલો ઉપર। આજુબાજુ જે કોટ છે એ કોટ ઉપર મસ્ત કોઈ પેન્ટિંગ કરેલું છે પેન્ટરે, મસ્ત કોઈ દર્શાવેલું છે જો। અને જે જગ્યાએ આપણે જવાનું છે એ જગ્યા ઉપર આપણે પહોંચી જવા આવ્યા છીએ જો। સિંહેશ્વરી દ્વાર
આ છે સિંહેશ્વરી દ્વાર છે જો આપણે પહેલાં દર્શન પણ કરી લઈશું. શ્રી સિંહેશ્વરી દ્વાર છે મિત્રો આર્યો, અને હવે આપણે જવાનું છે અંદરથી તમને હું બતાવી દઈશ. જો અંદર જતાં જ એન્ટરમાં પહેલાં જ મિત્રો છે જોરદાર અદ્ભુત સિંહ બેહારેલો છે. જો જોરદાર મંદિર છે જે કંભલાઈ માતાજીનું, અને આપણે જોઈને ચક થઈ ગયા છીએ. જુઓ સિંહ છે એવો જોરદાર સિંહ છે, અને આ છે મંદિર, અને મંદિરનો આજુબાજુ નજારો તમે જુઓ ખાલી. ચોફેર બાજુ બધા મંદિરો છે. જુઓ આપણે દર્શન કરી લઈએ. જોરદાર એવી અદ્ભુત જે માતાજીની મૂર્તિ છે તમે જુઓ. તો મિત્રો હવે આપણે દર્શન કરી લઈશું પહેલાં. અને જુઓ બે બાજુ મોટા સિંહ બેહારેલા છે. જો ડાબી ને જમણી બાજુ. ચલો હવે આપણે દર્શન કરી લઈએ. તું જ આધાર જીવું આ જગતમાં સૌથી મારી માં રાતવારી. ચલો આપણે દર્શન કરી લઈશું. જય માતાજી. જો અહીંયા મસ્ત કોઈ એવું સુંદર લખેલું છે, તું જ આધાર જીવું આ જગતમાં, ઓથ છે એ જ તારી. જો આ છે જે માતાજી, જે કંભલાઈ માતા જે આપણે બાર બોર્ડમાં આવ્યું હતું એ માતાજી છે આર્યા. જો અને આ છે માતાજીના જે પગલાં છે. જો જય માતાજી માસી, જય માતાજી. અને મિત્રો આ બાજુ છે હનુમાન દાદા, અને મિત્રો આ બાજુ છે ગણપતિ દાદા. તમે પણ મિત્રો દર્શન કરી લેજો ગણપતિ દાદાના, હનુમાન દાદાના. અને આ છે કંભલાઈ માતાજી જે મેન મંદિર છે આ રહ્યું. જો આપના કુરોનો પરિચય. જો હવે આપણે પ્રદક્ષિણા પણ કરી લઈશું. ચલો એ બધી નાની નાની એવી મંદિરો નાના બનાવેલા છે. સુંદર એવી કોઈ પ્રદક્ષિણા છે જે, અને તળાવની વચ્ચોવચ્ચ છે મંદિર આવ્યું. આ છે તળાવ, અને એની વચ્ચે બનાવેલું છે મંદિર. સુંદર કોઈ મંદિર છે મિત્રો. બધા માતાજીની મૂર્તિઓ બનાવેલી છે. જો કન્યાકુમારી. જો સુંદર એવું કોઈ મસ્ત કોઈ મંદિર બનાવેલું છે.
મંદિરની ચોફેર પ્રદક્ષિણાનું બનાવેલું છે, તમે પ્રદક્ષિણા પણ કરી શકો છો. ચલો મિત્રો હવે જઈએ આપણે ફટાફટ પ્રદક્ષિણા કરી લઈએ, કેમ કે આપણી જોડે એટલો ટાઈમ સમય છે નહીં. હજી આપણે જમવાનું પણ બાકી છે. જો આ તળાવ છે, મોટું તળાવ છે, અને તળાવની વચ્ચોવચ્ચ જ મંદિર બનાવેલું છે મિત્રો. તમે પણ મિત્રો માંડલ ગામની અંદર માંડલ આવો તો આ મંદિરે જરૂર આવજો. જોવાલાયક સ્થળ છે, સુંદર મંદિર છે. આ રહ્યું, તમારે પણ પિકનિક આવવું હોય તો તમે ત્યાં આવી શકો છો. જય ભગવાન. જો આ છે સુંદરી માં. આ છે મિત્રો ભદ્રવતી ચંદ્રભાગ્યતા. એટલું સુંદર જોરદાર મંદિર બનાવેલું છે મિત્રો. આપણે તો પહેલી વાર આવ્યા છીએ માંડલ ગામની અંદર અને પહેલી વાર આ જગ્યા જોઈ છે. તમારે પણ મિત્રો આ જગ્યા ઉપર આવવું હોય તો માંડલ ગામની અંદર આવવાનું, કોઈ બીને પૂછી લેવાનું કમ્પ્લાય માતાનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે બતાવી દેશે. અને સુંદર જોરદાર જગ્યા છે, જોવાલાયક જગ્યા છે. જો અને મિત્રો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયો વધુમાં વધુ શેર કરજો. જો મિત્રો આ બાઈકને હવાની યજ્ઞ પણ ચાલે છે. જો અને આ મંદિર મિત્રો આવેલું છે તળાવની વચ્ચોવચ્ચ અને માંડલ ગામની અંદર. આ હવન યજ્ઞ કુંડી છે, જો હવન ચાલે છે. આ છે બાપુ છે. જો કયો યજ્ઞ ચાલે છે? રહ્યો નવચંડી. અને આજે કમ્પ્લાય માતાનો ઇતિહાસ શું છે? માતાનો ઇતિહાસ તો પહેલાં ખભે બેસાડીને માતાજીને લઈ જતા, એટલે ચામુંડા સ્વરૂપ છે. પછી એમને ખભે બેસાડીને લાયા એટલે ત્યાં એમનું નામ પડ્યું ને 800-900 વર્ષ પહેલાં. 800-900 વર્ષ પહેલાં છે જ એનો આખો ઇતિહાસ લખેલો જ છે ને. બરાબર. જો મિત્રો તમે પણ માતાજીના ધજાના પણ દર્શન કરી લેજો. અને આ છે માતાજીનું મેન મંદિર છે, જે કમ્પ્લાય માતાજીનું. અને મિત્રો આ જે કમ્પ્લાય માતાજીનું જે નામ પડ્યું છે એ મિત્રો જે માતાજીનું મિત્રો નામ પડ્યું છે, જે ગોત્રના જે ભૂદેવો હતા એ માતાજીને કભે બેસાડીને એકન લાવ્યા હતા, એટલે માતાજીનું નામ પડ્યું કમ્પ્લાય માતાજી. આ છે માતાજીનું મંદિર, જે કમ્પ્લાય માતાજીનું. જો અને આ મંદિર મિત્રો આવેલું છે જે તળાવની વચ્ચોવચ્ચ, અને એટલું સુંદર મંદિર બનાવેલું છે. જો તો મિત્રો જે આ કમ્પ્લાય માતાજીનું જે નોમ પડ્યું એ મિત્રો કેવી રીતે પડ્યું? એ મિત્રો નોમ પડ્યું છે જે ગોત્રના જે ભૂદેવો હતા એ ભૂદેવો માતાજીને ગભે બેસાડીને જે પાલકીની અંદર ગભે બેસાડીને લાવ્યા હતા, એટલે નોમ પડ્યું છે મિત્રો કમ્પ્લાય માતાજીનું. અને આ મિત્રો મંદિર છે, અદ્ભુત મંદિર છે, જોરદાર મંદિર છે. અને આ છે તળાવ. અને હવે આપણે મિત્રો જોઈ લો તમે. અને દોસ્તો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.